વોટ્સએપ હેક થયું હોય તેમજ તમારા મિત્રો કે સગા સંબંધીઓને ઓટોમેટિક મેસેજ જતા હોય, હવે હેક થયેલ વોટ્સએપને રિકવર કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરી વોટ્સએપ ગ્રીવન્સ ફોર્મ સર્ચ કરી ઓપન કરો. ત્યારબાદ આર યુ લો એન્ફોર્સમેન્ટ ઓફિસરમાં નો સિલેક્ટ કરી સેન્ડ કરો. ત્યારબાદ કન્ટ્રી કોડ ઇન્ડિયા +91 સર્ચ કરી હેક અથવા તો બેન થયેલ વોટ્સએપ નંબર 2 વખત નાખવાનો રહેશે. ત્યારબાદ એકાઉન્ટ હેક થયું હોય તો માય એકાઉન્ટ હેઝ બીન હેક્ડ સિલેક્ટ કરવું, અને જો એકાઉન્ટ બેન થયું હોય એટલે કે નો લોંગર યુઝ વોટ્સએપ આવતું હોય તો માય એકાઉન્ટ હેઝ બીન ડિસેબલ્ડ બેન્ડ ફોર વાયોલેટિંગ વોટ્સએપ ટર્મ્સ ઓફ સર્વિસ સિલેક્ટ કરો. ત્યારબાદ એકાઉન્ટ હેક થયું હોય તો બોક્સમાં માય વોટ્સએપ અકાઉન્ટ ઇઝ હેક એન્ડ આઈ કાન્ટ ગેટ વેરિફિકેશન કોડ ટુ લોગ ઇન ઇન્ટુ માય વોટ્સએપ અકાઉન્ટ ટાઈપ કરો. અને જો નો લોંગર યુઝ વોટ્સએપ આવતું હોય તો માય વોટ્સએપ અકાઉન્ટ હેઝ બીન હેક, નાઉ માય વોટ્સએપ અકાઉન્ટ ઇઝ બેન્ડ, પ્લીઝ હેલ્પ મી ટુ ગેટ ઇટ વર્ક, થેન્ક્સ ટાઈપ કરો. ત્યારબાદ આર યુ અ લોયરમાં નો સિલેક્ટ કરી તમારું ફર્સ્ટ નેમ અને સરનેમ લખવાની રહેશે. ત્યારબાદ ઈમેલ 2 વખત એન્ટર કરો. પછી ડુ યુ અગ્રીમાં યસ સિલેક્ટ કરી ઇલેક્ટ્રોનિક સિગ્નેચરમાં ફર્સ્ટ નેમ અને સરનેમ લખી સેન્ડ કરો. હવે જે ઈમેલ આપેલ હતો તેમાં મેટા તરફથી કોડ આવ્યો હશે તે એન્ટર કરી કન્ફર્મ કરી દેવું. હવે 12 કલાક બાદ તમે તમારા વોટ્સએપ એકાઉન્ટમાં લોગિન કરી શકશો, અને લોગિન કર્યા બાદ તુરંત વોટ્સએપમાં સેટિંગ એકાઉન્ટ 2 સ્ટેપ વેરિફિકેશનમાં જઈ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દો.